બસ આ બરાબર. અહીંયા આવશે કટી મેખલા. હા, બરાબર. કોઈ ડાઉટ નથી ને ભાઈ આમાં? ના, કાલે પહેલા બતાવી દઉં છું, બતાવી દઉં છું. આ થઈ ગયો પીછોડો. બરાબર. ચાલુ જ રાખ ભાઈ, વન બાય વન બતાવી જ દઈએ. બરાબર. આ થઈ ગયું આડબંધ. લગાવનો ઉપયોગ કરજો. બરાબર. 1 2 થઈ ગયા. ચાલો, ખાલી ઉપરનો જો ને મેં ક્યાં મૂકી દીધો? ફોન તું જ રાખ ભાઈ ફોન પાછો. જો ધોતી ધરીશું ને ત્યારે આપણે આ વળી કરી દઈશું તનિયો. બરાબર. આ ધોતી મારે કાલે ધોતી તો નથી. ઉભર બધું કહી દઉં છું. કાલની વાત પછી કાલે. પહેલાં આ જોઈ લો. આ ધોતીને ઉપરણા થઈ ગયા. બરાબર. આ તમારે ઉપરણા સીવી દેવાના, પણ આ રીતે ધોતી ઉપરણા ધરશે. ઉપરનાને પણ આપણે લગાવ તો લગાડવાનું ને ભાઈ. લગાવ બધામાં લાગશે. બરાબર. અને આ ધોતીને વ્યવસ્થિત નીપુરથી દબાવવાની. હે ને? પછી એ હું બતાવી દઈશ. કેમ કે નીપુર એટલે પાયલનું કહો છો ને તમે? બતાવું છું. નીપુર, પાયલ, પાઝે બધું જ બતાવું છું તને. બરાબર. આ રીતે ધરીએ આપણે ત્યારે ધોતીને જો બતાવ. અહીંયા છે ને નીપુર. હવે આ લગાવથી પહેલાં એને એડજસ્ટ કરી દેવાનું. બરાબર. પછી અહીંયા બે બાજુ નીપુર ધરે એટલે વ્યવસ્થિત રીતે આવી જાય. બરાબર. જો હવે છેલ્લું પરદની. પરદનીમાં પણ અંદર તનિયું ના આવે. પરદનીમાં પણ તનિયું ના આવે. હા, બે વસ્તુમાં તનિયું ના આવે. બરાબર. બસ. પરદનીમાં શૃંગાર કેટલો આવે? કટી સુધીનો આટલો જ. આ પરદની ધરે ત્યારે શૃંગાર આટલો જ આવે. હા, એટલે એ પ્રમાણેની ગુંજામાળા સેટ કરી દેવાની. 3-4 સાઈઝની ગુંજામાળા રાખવાની. કટી સુધીની, ઘૂંટણ સુધીની, વનમાલા સુધીની અને છેક આખો ચરણામણી સુધીનો શૃંગાર ધરે ત્યારે.